આખું કામ થઈ ગયું પણ દૂધવાળો હજી ન આવ્યો. શું કરવું? કાયમ કરતા કાયમ મોડું કરે, કાયમ મોડું કરે. હા, એક તો તને સા સાંભળે ને હવે કોતરી લેવા ક્યાં ધોકો ખાવો, બરોબર ને? હાલ મને ફોન કરવા દે આને. હાલો, दूधवाला भैया से बोलता है ना? ओ भैया तुम इतना मोड़ा क्यों आता है रोज रोज? हमारे कितनी तकलीफ होती है तुम्हें मालूम है? अरे भाई क्यों मोड़ा आता है? અને મહાભારત મારા ઘરમાં થાય તો હું ને ભૈયા तुम्हें खबर છે? मेरे धनी को रोज ऑफिस जाવાનું થાય ને સાઈ જોઈએ और तेरा दूध मोड़ा आता है मैं क्या करूं? હું करूं? ए हाँ तुम्हें क्या पता? वो पति मेरा धनी मेरे पर धकता है तुम्हें मालूम है? हो धनी नहीं पता? तुम्हें धनी का मतलब पता नहीं है? अरे आने एक तो धनी नो खबर નથી, ધણી નો પતો નથી. એ ધણી એટલે મારા કાનિયાન પપ્પા, ખબર પડી? हाँ तू समझी गयो ने? हाँ बस तो हाँ वो धकता है पता चला? ओ भैया दूध में पानी कम डाला कर मतलब ઓછું નાખ ઓછું નાખ. અરે આની યાર મારે કેમ વાત કરવી પણ હા તું જેવો કે મેં સમજતો જ નથી. ए हाँ भर दूध में तुम पानी ज्यादा नाखता है और मेरे सास को सा घाटी रबड़ा जीवी જોઈએ છે. वो मुझे बांटती है, मेरे साथ झगड़ा करती है, एम कहती है कि ते ऐसी सा बनाई है वो घाटी रबड़ा जैसी सा नहीं होती है ना तो मेरा दिमाग खाती है पता है तुम्हें? ने तने खबर છે उसका मोढ़ा आशीर्वाद आटानी जेम आखो दी फूलेला रहता है भैया. तुम क्यों एम करे से? हाँ तुम ओसा पानी नाख और तुम्हें खबर છે मेरी गलती सासू भी है गलती सासू नहीं पता तुम्हें? अरे मारे तारू હું કરું? ओ भैया तुम मानस છે કે? हाँ મને ખબર છે માણસ જ છો તું. હું તને શું કહું મારી એક સલાહ માંગ તું પેલા ક્યાંક હિન્દી શીખ કે જા પછી મારી જોડે વાત કરના જાઓ. તેરે કો હિન્દી આતી ही नहीं ना तो क्या આવું થોડું હોય पहले हिंदी सीख के आना फिर दूध देना आना तुम मेरे घर पे. राख फोन राख. हैं ये खबर न तने? फोन रखो. ये भगवान અડધું લોહી પી ગયો મારું. હા એક તો ટાઈમે દૂધ દેવા આવું ને ને ફોન કરીએ તો એકેય વાતમાં સમજતો નથી કઈ ભાષામાં વાત કરવી એના આયરે. મારી હાહુ આગલી મંદિરેથી આવ્યા ભેગા સા માગશે હું દેઈને હજી દૂધવાળો જ ન થયો કે દૂધવાળો ન થયો તો મારી માથે રાયડું પાડી છે કે તારે ફોન ન કરાય નામ ન કરાય તેમ ન કરાય ને નો વેલું મગાવી લેવાય. હવે મારે કોની હારે લમડાકૂટ કરવી? હે ભગવાન આ એક હું સમજદાર છે બાકી તો કોઈને કઈ ખબર જ નથી પડતી. કંટાળી ગઈ બધાને સુધારીને કેટલાકને સુધારવા. અરે મારું માથું દુખી ગયું હું ફોનમાં વાત કરીને. જી ક્યું હોય ઈ હાલ ખાવાનું તો તૈયાર કરી નાખો ને કે ઈ પાછું સાંભળવું પડશે. પણ હવે ખાવાનું કેમ બનાવવું? મમ્મીને પૂછ્યા વિના ને એને ફરાળમાં કામ ખાવું હોય શું ખબર? શ્રાવણ મહિનો હાલે તે ઉપવાસ કરે તો પૂછવું તો પડે ને. કાલે એને માંડવી પાક ખાવો તો મેં બટેટા વઘારીને દીધા તી રાયડા મારી ઉપર. ઓ બાપા દાંત ન હોય તો બટેટા પોસા ખાઈ લેવાય ને. માંડવી પાકના ઢઢા શું કરવા રાખતા હે? નહીં સોનલ નું કોણ સાંભળે તો આ ઉંમરે હવે માંડવી પાક ખડે એની પેટમાં દુખે રાખે કે બટેટા થોડા ખાય ને તો વાંધો નહીં. હે માંડવી પાકના બીયા દાંતમાં ગળી જાય પછી રાયડું નાખે દાંત દુખે. સોનલ આ લગાવી દે ને સોનલ હેક કરી દે ને ડોક્ટર પાસે જાવું ને સોનલ આમાં શું કરે? સોનલ મરે તો થાય એકલી આમાં. સોનલ સરપ્રાઈઝ વાળી કેમ જાણે તને દેખી ન હોય? અરે સોનલ પણ તારું મૂડ કેમ ખરાબ છે? હોય જ ને કંટાળી ગઈ હવે આનું સાંભળીને. કેમ શું થયું? એ બાપા અમાર દૂધવાળો છે ને કોઈ દી ટાઈમે દૂધ જ નથી દેતો. મોડું જ કરે તેને ફોન કર્યો તો તે કઈ સમજે નહીં મારું માથું દુખાડી દીધું એને તો. એવું સોનલ કઈ કાવ પૂછડી હજી આગલી પાસે મારા હાહુ મંદિરેથી આવી છે તેનું સાંભળવાનું. સાલે રાખે સોનલ. તું બોલ તું હું સંભળાવવા આવી? એ કઈ નહીં એમ કહેતી હતી કે આજે શિવ મંદિરે અમે બધી જઈએ તો તારે આવવાનું છે? હા લે તે હું કેમ નહીં આવું વળી? તમે બધાય જાન મારે નહીં આવવાનું હું આવવાની જ છે. કયા મંદિરે જવાનું છે ઈ કહી દે. ઈ તો સોનલ હજી નક્કી કરવાનું છે. નક્કી થાય ને એટલે હું તને કહી દઈ બરોબર ને? તું 4 વાગે તૈયાર રહીજે બપોર પછી. હા હારું. એક વાત કહું ખોટું નહીં લગાય ને? તું હારા ઘરવાળા હાટુ શિવ મંદિરે પૂજા કરવા જા ને મને ખબર છે સુપી રુસ્તમ.
ના ના સોનલ એવું કશું નથી. હવે જાની ખોટી ની થાતી હરમાઈ હું કરવા મને ન ખબર હોય તારી તું મારી બેનપણી છે. ઓલે વખતે જ કહેતી હતી કે ઓલે વખતે તો આખો શ્રાવણ મહિનો રહેવો ને રોજ મંદિરે જાવું તો હારો ઘરવાળો મળે. તું ભૂલી ગયા હે? હું ના ભૂલું કઈ. ના ના સોનલ એવું કશું જ નથી. હવે રેવા દેની મોટી મોટી કરતી ખોટાડી. હારું સોનલ હાલ હું જાઉં હો. જો જા હાસુ કીધું એટલે ભાગું બેન ને હો. હારું જા નો કેવું હોય તો કઈ નહીં થાય તઈ મને ખબર પડી જાય ને હે. ના સોનલ મારે કામ છે ને એટલા માટે. હા હારું જાની બાપા જાવ તઈ બોલાવજે રાઈટ પાડજે હો. ઓકે સોનલ. હેલો મિત્રો, જો તમને અમારો વિડિયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલ સિબલીની મોજને લાઈક કરો, શેર કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો અને આવા અવનવા વિડિયો જોવાનું ભૂલતા નહીં, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.